હવે વાત કરીએ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત। ડાકોરના રણછોડજી મંદિર બહાર પણ પાણી ભરાયા છે, જેના કારણે મંદિરે દર્શન માટે આવતા યાત્રાળુઓને ભારે હાલાકી થઈ રહી છે। ચોક્કસ વાત કરવામાં આવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની, તો યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો જેના કારણે જળભરાવ થયો। મહત્વની વાત કરવામાં આવે, થોડીક જ વાર પહેલા એબીપી અસ્મિતા દ્વારા જે અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો અને ડાકોર રણછોડજી મંદિરની બહારની પરિસ્થિતિ બતાવવામાં આવી, ત્યારબાદ તંત્ર જાગ્યું અને અત્યારે કામગીરી કરી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે, ઊંઘતું નગરપાલિકાનું તંત્ર એબીપી અસ્મિતા દ્વારા જાગ્યું છે અને અહીં આગળ કામગીરી શરૂ કરી છે। થોડીક જ વારમાં જે રીતના પાણીનો જે અહીં આગળ ભરાવો હતો તેનો નિકાલ થયો છે, એટલે ચોક્કસપણે એવું માનવામાં આવી રહ્યું છે કે જો નગરપાલિકા તંત્ર કાયદેસર એમનું પૂરતું કામ કરતું હોય તો આ રીતના દ્રશ્યો ના સર્જાય। મહત્વની વાત કરવામાં આવે, જે રીતનો વરસાદ વરસ્યો વહેલી સવાર 3 વાગ્યાથી જે વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને જે રીતના અહીં આગળ જળભરાવ થયો અને આવતા જતા યાત્રાળુઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી અને ડાકોરના ઠાકોરના દર્શન માટે જે આવેલા હતા ભક્તો તેમને તકલીફ પડી, પરંતુ નગરપાલિકાનું નગોર તંત્ર હતું કે જે આવ્યું નહોતું, પરંતુ જે રીતના એબીપી અસ્મિતાએ ઢંઢોર્યું। જી, આભાર જલ્પેશ, જાણકારી આપવા માટે।